પોરબંદરના એસટી ડેપોમાં અનેક એસટી બસો ફાળવવામાં આવી છે, પરંતુ વર્ષોથી કંડક્ટરની ભરતી ન થતી હોવાથી પોરબંદરના એસટી ડેપોમાં કંડક્ટરની ઘટ ઊભી થઈ છે, જેને લઈને 3 વર્ષથી એસટી ડેપોના 6 જેટલા રૂટ બંધ થયા છે. પોરબંદરના એસટી ડેપોમાં કંડક્ટરનું કુલ મહેકમ 141 છે. તેની સામે માત્ર 114 કંડક્ટર ફરજ બજાવે છે, જેથી અંદાજે 27 કંડક્ટરોની ઘટ જોવા મળી રહી છે. કંડક્ટરની ઘટને લઈને ફરજ પરના અન્ય કંડક્ટરોને ડબલ ડ્યુટી બજાવવી પડી રહી છે, જેથી કંડક્ટરોના કામનું ભારણ વધી રહ્યું છે. રાજ્યના એસટી નિગમ દ્વારા મુસાફરોના એસટી બસ ઉપરાંત ડેપોમાં અત્યાધુનિક સુવિધા મળી રહે તેવા હેતુથી રાજ્યના તમામ ડેપોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. તેમજ મેટ્રો સિટી ઉપરાંત જરૂરિયાત મુજબ તમામ ડેપોમાં આધુનિક એસટી બસોની ફાળવણી પણ કરવામાં આવી છે. પોરબંદરમાં પણ થોડા વર્ષો પૂર્વે જ આધુનિક એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, આધુનિક ટેકનોલોજી દ્વારા એસટી બસોના રૂટની માહિતી તેમજ એસટીમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટરો માટે આધુનિક રેસ્ટરૂમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એસટી ડેપોમાં મુસાફરો અને કંડક્ટરો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એસટી ડેપોમાં કંડક્ટરની ભરતી નહીં થતાં મોટાભાગના ડેપોમાં કંડક્ટરની ઘટ ઊભી થઈ છે. પોરબંદરના એસટી ડેપોમાં પણ કંડક્ટરની ઘટ જોવા મળી રહી છે, જેથી મહત્વના અને કાયમી રૂટ પર કંડક્ટરને ડબલ ડ્યુટી કરવી પડે છે, જેથી કંડક્ટરને પૂરતો આરામ મળતો નથી. એસટી સૂત્રોએ જણાવ્યું હતું કે ડબલ ડ્યુટી કરવી એ સ્વૈચ્છિક બાબત છે, મેનેજમેન્ટ દ્વારા સમજાવવામાં આવે છે, પરંતુ કંડક્ટર બીમાર પડે અથવા કોઈ અન્ય કારણોસર રજા લેવી પડે ત્યારે કેટલાક રૂટ રદ કરવા પડે છે. કંડક્ટરને પૂરતો આરામ ન થતો હોવાથી તેઓ શારીરિક રીતે થાક અનુભવે તે સ્વાભાવિક છે. આથી વહેલી તકે ભરતી કરવા માંગ ઉઠી છે. એસટી દ્વારા દરરોજ 64 શેડ્યુલમાં 234 ટ્રીપ મારફતે 30,249 કિમીનું રોજનું સંચાલન કરવામાં આવે છે, પરંતુ આ ઘટના કારણે સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.